આજનું તાજું શાકભાજી આવી ગયું. ઓહો, એકદમ ફ્રેશ શાકભાજી દેખાય હો ભાઈ. એક નંબર. અને વેજીટેબલ બોય તમારું સ્વાગત કરે છે. વ્લોગ નંબર 48. તો ચાલો આજનો વ્લોગ શરૂ કરીએ. શુભ સવાર તમારા બધાને. ગુડ મોર્નિંગ. વેજીટેબલ બોયમાં ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. જે મિત્રો નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે અને તમે વહેલી તકે તમે વહેલો અને તાજામાં તાજું શાકભાજી જોઈ શકો અને તાજામાં તાજો ભાવ જોઈ શકો. તો પેલું શાકભાજી આવી ગયું છે, તમારી સામે જ છે. તો આ શાકભાજી છે રીંગણા. રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો છે. એક નંબર. અને મોરપીચ રીંગણા આને કહેવાય. આખું પોલિથીન છે, આખું જબલું છે, આપણે એક જ બકડીયામાં ગોઠવી દીધું છે અને સરસ રીતે. તો ચાલો આપણે એની જગ્યા ઉપર રાખી દઈએ અને એના પછીનું શાકભાજીનો ભાવ હું તમને જણાવીશ. તો ચાલો બીજું શાકભાજી હું તમારા માટે લઈ આવ્યો છું. તમે જોઈ શકો છો બીજું શાકભાજીનું નામ છે ફુલાવર. ફુલાવરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો. તો આપણે એને પણ એની જગ્યા પર રાખી દઈએ સરસ રીતે. એના પછી નેક્સ્ટ શાકભાજી આપણે આવી ગયું છે, તમારી સ્ક્રીન પર છે. આખું કેરેટ જ આપણે લઈ આવીએ છીએ. આ મોસંબી છે, સંતરા છે, સોરી, અને માલટા પણ કહેવાય અને સંતરા પણ ઘણા કહે છે. તો ચાલો આ માલટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 1 કિલોના છે 60 રૂપિયા કિલો છે. સસ્તા અને એકદમ સારા અને એકદમ ફ્રેશ છે. તમે જોઈ શકો છો આખું કેરેટ આવ્યું છે. તો ચાલો એની સાથે કેરેટ ફ્રી આવે છે. આપણે આખું કેરેટ લઈએ તો એને પણ એની જગ્યા ઉપર આપણે રાખી દઈએ. એના પછી અમે બીજું શાકભાજી લઈ આવશું તમારા માટે અને તાજામાં તાજું શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર. સોરી, આને છે ડ્રેગન ફળ કહેવાય. ડ્રેગન ફળનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 150 રૂપિયા. ને એની જગ્યા પર રાખી દઈએ. બહુ મોંઘું વસ્તુ છે. એના પછી આવી જશે મોસંબી. મોસંબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો. એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ. એના પછી આવી જશે તમારા માટે છે દાડમ છે. તો દાડમનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા કિલો. તો ચાલો એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ. પછી એના પછી છે આમાં છે થોડા દૂધી છે. દૂધી 1-2 કાલા વધેલા છે એ આપણે રાખી દઈએ. એ ગ્રાહક માંગે એને આપી દેવાનું હોય છે. પછી આમાં છે વાલોળ છે. તો વાલોળનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. એના પછી એકદમ તાજા અને તરફરતા ભીંડા આવી ગયા છે. તો આ ભીંડાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે. તો આખા પોલિથીન આપણે એમાં થલાવી દઈએ અને સરસ રીતે ગોઠવી દઈએ અને એની જગ્યા પર રાખી દઈએ. તો ચાલો એના પછીનું શાકભાજી આવી ગયું છે. થોડી કસ્ટમર આવે છે, કસ્ટમરને કોથમીર જોઈએ તો કોથમીર આપી દઈએ. અને પેલા કેરેટ બહાર પડ્યા છે એમાંથી રીંગણા જોઈએ તો રીંગણા પણ આપી દઈએ. ચાલો પૈસા આવી ગયા, પોલિથીન આપી દઉં અને ભરી દઉં ચબલામાં બે અને આપી દઉં. એના પછી આપણે બીજા શાકભાજીનો ભાવ જાણીએ. તો કસ્ટમર વહી ગયા. એના પછી શાકભાજી આવી ગયું છે તમારા સામે જ છે વટાણી ચોળાફળી. તો આ વટાણી ચોળાફળી લીલી વટાણી ચોળાફળી નથી, આ વટાણા ચોળાફળી છે. વટાણા આવે એ ટાઈપ છે. આ લાંબી ચોળાફળી થાય. અને આ વટાણી ચોળાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે. તો એકદમ સારી છે અને એકદમ સરસ છે અને એકદમ ફ્રેશ છે. તો ચાલો આ વટાણીનો ભાવ મેં તમને જણાવી દીધો છે કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. તો આપણે એને એની જગ્યા ઉપર રાખી દઈએ સરસ રીતે. પછીના શાકભાજીનો આપણે ભાવ જાણીશું. તો ચાલો એના પછીનું શાકભાજી આવી ગયું છે તમારી સામે જ છે. તો આ છે તીખા મરચાં છે. તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે અને એકદમ ફ્રેશ છે અને એકદમ સારા છે. તો આપણે 2 બકેટ હતા તો આપણે 1 બકેટમાં નાખી દઈએ એટલે ટેબલ ઉપર સરસ રીતે તમે શરૂઆતમાં જોયું ટેબલ એવું ખચાખચ શાકભાજીનું ટેબલ ભરાય છે. તો એના પછીનો શાકભાજી છે તમે જોઈ શકો છો મોળા મરચાં. મોળા મરચાં થોડાક મોંઘા છે. આ 60 રૂપિયા કિલો પડશે તમારે અને એકદમ ફ્રેશ છે અને એકદમ સારા છે. તો આપણે એને એની જગ્યા પર રાખી દઈએ. તો એના પછીનું સ્ક્રીન ઉપર આવી ગયું છે તમારા માટે શાકભાજી. તો આ છે ગુવાર છે. ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા છે. તો આ ગુવાર સસ્તા અને એકદમ સારા છે. થોડાક બહુ સારા ન કહેવાય કેમ કે આગળ થોડોક નબળા આવે છે ગુવાર. તો આ ભાવ છે 80 રૂપિયા કિલો. એની જગ્યા પર રાખી દઈએ. તો એના પછીનું શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો ટમેટા. ટમેટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા. તો એના પછીનું શાકભાજી આવી ગયું છે લીલી ચોળાફળી. લીલી ચોળાફળી મેં તમને આગળ કીધું હતું કે વટાણી ચોળાફળી લીલી ચોળાફળી અલગ અલગ. તો વટાણી ચોળાફળી સસ્તી છે, 50 રૂપિયા કિલો છે. અને આ છે લીલી ચોળાફળી. તો આ લીલી ચોળાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત સસ્તી છે, થોડીક મોંઘી કહેવાય એમ તો, એટલે 80 રૂપિયા કિલો છે. તો આપણે 80 રૂપિયા કિલો રાખી દઈએ. તો બકડીયા એક્સચેન્જ કરી નાખીએ એટલે ટેબલ સારી રીતે અને ગોઠવાઈ જાય અને શાકભાજી ખચાખચ ટેબલ આખું ભરાઈ જાય એવી રીતે આપણે ગોઠવવાનું છે.
તો ચાલો ચોરાફળી હજી જબલું ચોળી નાખીએ અને થોડી ઘટ્ટી છે તો હજી આપણે એ બકડીયામાં ફૂલે ફૂલ ચોરાફળી ભરી દઈએ. તો આવી રીતે હું દરરોજ શાકભાજીનો ભાવ જણાવું છું. તમારે કેવા વિડીયો બને છે તમે કોમેન્ટ કરજો અને જો તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ શાકભાજી વિશે તમે જાણશો અને શાકભાજી લવર હોય એ કોમેન્ટ કરજો મારા વાલા. 5 કિલો મોકલાવું મારા વાલા શાકભાજી તમે કહેજો કોમેન્ટમાં કરો, હું મોકલાવી આપીશ તમારા માટે. તો ચાલો ચોરાફળી થઈ ગઈ. હવે એના પછી આવી ગયા લીંબુ. લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા કિલો. એના પછી આવી ગયા છે લીલા વટાણા. લીલા વટાણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો. એકદમ તાજા અને એકદમ ફ્રેશ એટલે વટાણા જ છે. તો એના પછીનું શાકભાજી આવી ગયું છે સ્ક્રીન ઉપર છે આદુ, હળદર અને આંબા મોળી. તો આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. હળદરનો ભાવ છે 80 રૂપિયા. તો એના પછી આવી ગયું છે શાકભાજી કીવી આવી ગઈ છે, મોળા મરચાં આવી ગયા છે, વાલોળ આવી ગઈ છે. વાલ છે એ બધું લાઈનમાં મેં રાખી દીધું છે. હું તમને છેલ્લે આખો ટેબલ બતાવીશ, એમાં તમે જોઈ શકશો. પછી આ છે તીખી મરચી અને જીફળ પણ કહેવાય. આના મરચાંનો ભાવ છે 20 ના 12 કિલો. હવે આપણે કચરો થોડોક છે દુકાનમાં તો એ બધો સાફ કરી નાખીએ. સાફ કરી અને આગળનો બંધમાં તમે કેરેટ ગોઠવી અને એની પછી અંદર કેટલું બધું શાકભાજી પડ્યું છે એ પણ હું તમને બતાવીશ. અંદર હજી કેટલું શાકભાજી છે, કેટલો વધારાનો માલ છે, કેટલા હજારનો માલ છે. આ મિનિમમ 5 થી 7 હજારનો માલ આપણે પડ્યો છે, એટલે બધી ગોઠવેલો છે. હજી અંદર તો કેટલો બધો પડેલો છે, બટેટા ડુંગળી ને કેટલું બધું શાકભાજી છે. ચાલો કેરેટ ગોઠવાઈ ગયા છે. હવે આપણે કોથમીર પણ લઈ આવીએ. હવે ટેબલ ઉપર આખે તમને હું પહેલાં બતાવી દઉં કે કેવી રીતે ગોઠવેલું. શરૂઆતમાં જોયું તો એવું જ રીતે આપણે ગોઠવેલું છે, તો તમે જોઈ શકો છો. ચાલો બતાવી દઉં તમારે. તો તમે જોઈ શકો છો એકદમ એક સાઈડ આખા ફ્રૂટ છે તમે જોઈ શકો છો અને એક સાઈડ આખું શાકભાજી છે સરસ રીતે અને એકદમ ફ્રેશ શાકભાજી છે. શું તમારે કેવું છે તમે કોમેન્ટ કરજો કે કેવું શાકભાજી તમને છે, કયું શાકભાજી તમને ભાવે છે અને કયું તમારે. હવે તમે બિઝનેસ પણ હું તમે કીધું તો આગળ કે બિઝનેસ તમે કરવો તો કરજો. સારામાં સારો બિઝનેસ ચાલે છે તો કોની બિઝનેસ શરૂ કર્યો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો મને અને હું તમને હેલ્પ કરી શકીશ તો એ પણ હું તમને હેલ્પ કરીશ તમારા માટે. તો ચાલો હવે આ બધી તમે અંદર બહાર પણ કેરેટ ભરે છે, કોબી અને કાચા કેળા અને ટામેટાના અને રીંગણાના આખા કેરેટ ભરેલા છે. તમે જોશો કેવી રીતે સરસ રીતે આખું ટેબલ ગોઠવેલું છે અને એકદમ ફ્રેશ શાકભાજી છે અને ફ્રૂટ પણ શાકભાજી. હવે તમને હું અંદર લઈ જાઉં દુકાનની. હવે કેટલું અંદર શાકભાજી છે એ હું તમને બતાવી દઉં જલ્દીથી અને આપણે વ્લોગ પૂરો કરીએ. તો ચાલો તમે જોઈ શકો છો અંદર આ તમે જો હજી ડ્રેગન ફળ પડ્યા છે. પછી આ છે તમે જોઈ લો આમાં શું છે. ચાલો આમાં તો હજી માલતા છે, આખા કેરેટ ભરેલા છે માલતા, એકદમ ફ્રેશ અને એકદમ સારા છે. પછી આપણે બાજુમાં જઈએ તો બાજુમાં જોઈએ જાય તો આપણે બાજુમાં શું છે. ચાલો આમાં છે આપણે જોઈએ આ તો લીલી ચોરાફળી પણ હજી જબલું પડ્યું છે. પછી આ છે હળદરનું કેરેટ પડ્યું છે. પછી હળદર તો 1 નંબર છે અને સરસ છે. પછી એની બાજુમાં જોઈએ તો વટાણાનું કેરેટ ભરેલું છે, વટાણા પણ તાજા છે અને સરસ છે. પછી એની બાજુમાં આપણે જોવા જઈએ તો આને છે આ તો વટાણી ચોરાફળી પણ છે. બધે શાકભાજી હજી અંદર કેટલું બધું પડ્યું છે. આ ગુવારનું જબલું ભરેલું છે. પછી આ છે આ જૂના બટેટા છે. પછી આ ડુંગળી છે સફેદ લાલ ડુંગળી છે. પછી આ નવા બટેટા આવી ગયા છે. જો તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો. ચલો આ ટમેટા છે. હવે આપણે આવતા વ્લોગમાં બધા શાકભાજીનો પાછો નવો ભાવ જાણીશું. ત્યાં સુધીમાં હવે આવતા વ્લોગમાં મળશું. ત્યાં સુધી તમે ધ્યાન રાખજો તમારું અને નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને આ બધું શાકભાજીનો ભાવ તમને સરસ ગમે છે એ તમે કોમેન્ટ કરજો. અને બધું શાકભાજી ફ્રેશ આવે છે અને એકદમ સરસ છે તમે જોઈ શકો છો. હજી તમારે આખું ટેબલ પાછું ફરીથી તમને હું ટેબલ ના જઈને બતાવી દઉં કે કેવી રીતે સરસ દેખાય છે આખું શાકભાજીનું ટેબલ. જો કેવી રીતે સરસ અને શાકભાજી દેખાય છે. થેન્ક યુ સો મચ વિડીયો